આજે તારીખ 18/3/2024 વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે ફાર્મે વિઝિટ કરવા માટે આવ્યા છીએ। જે તમે જોઈ શકો છો ઓસિસ બાયોટેક કંપનીનું સુપરફોર્સ પાયાનું ખાતર તમે જોઈ શકો છો। આ ભાઈએ પાયાની અંદર જુવારના પાકમાં જે આપણે પશુ આહારમાં જોવા જાય પશુ માટે જે ઘાસચારો જુવારનો પાક બરાબર, તો જુવારના પાકમાં આ ભાઈએ સુપરફોર્સ ખાતર પાયામાં વાપરેલું છે। તો એના પહેલાં તમને હું એ કહી દઉં કે ઘણા બધા ખેડૂતના મારા વિડીયો જોતા હોય તો એ લોકો એવું કહેતા હોય છે કે સાહેબ તમારી યુટ્યુબનો વિડીયો અમે એક જ જોઈ છે, તો આપણે બીજો જોવા માટે તમારો વિડીયો કઈ રીતનું કરવાનું? તો મારે તમને એટલું જ કહેવાનું છે, પહેલાં યુટ્યુબ ખોલો, યુટ્યુબની અંદર ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા લખો એટલે આપણી ચેનલ ખુલશે બરાબર। જો આ ખોલી ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા, તો તમે આ કાળું જે રહ્યું કાળું તમે દબાવો બરાબર, અને કાળાને પાછું એકવાર દબાવો બ્લેક કલરમાં એટલે અહીંયા ઓલ લખેલું આવશે આ રીતનું બરાબર। પાછું તમે આ વિડીયો ખોલો, તમે જો આ રહ્યું, આ આપણો વિડીયો ખુલી ગયો છે। એક જ મિનિટ જાહેરાત આવે છે, બતાવજો એક જ મિનિટ। જો આ વિડીયો આપણો ખુલી ગયો છે, તો ખેડૂત મિત્રોને ખાસ એક અપીલ છે કે આ જે બેલ દબાવવાનો બરાબર, અહીંયા ઓલ લખેલું એટલે મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે, જેથી કરીને તમને મારા બધા જ વિડીયો જોવા મળશે। જોવો ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, શું કાંઈ બધું ટોટલ આવી રીતે મળશે। તો ખેડૂત ભાઈને ખાસ નમ્ર અપીલ છે કે તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને ફોલો કરો, જેથી કરીને તમને બધા જ વિડીયો જોવા મળે। ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, ખાતરની માહિતી ટોટલ મળશે અને બધા અલગ અલગ ગામના ખેડૂતની મુલાકાત લે તમને વિડીયો જોવા મળશે। કયા કયા પાકમાં ખાતર વાપરેલું છે, કેવી રીતે ખેતી કરવી, ટોટલ માહિતી મળશે। તો ડાયરેક્ટ આપણે ખેડૂતભાઈ મુલાકાત લઈએ। તમારું નામ બોલી જાવ। મારું નામ મકાલિયા જાહિદ અલીભાઈ, ગામ રાજાવડલા। હવે જાવેદભાઈ, તમે રાજાવડલા ગામના છો અને તમે આ જે પશુ આહાર કહેવાય આપણે જુવારના પાકમાં સુપરફોર્સ ખાતર પાયામાં વાપરેલું છે? પાયામાં વાપરેલું। ઓકે, અને તમે કેટલા ટાઈમથી આ ખાતર વાપરો છો? 2 વર્ષથી વાપરું। 2 વર્ષથી। આપણે અંદાજ પાક ગણવા જાય તો કયા કયા પાકમાં વાપર્યું? કપાસ, જુવાર અને તલ અને જીરું અને ધાણા અને બાજુમાં એક કલુંજી હોય છે, બતાવી દો ને ધીમે ધીમે। બાજુમાં કલુંજી છે, આ બાજુ તલનું વાવેતર થઈ ગયું છે। તો આપણે જાવેદભાઈ ને, જાવેદભાઈ આપણે આ તમે 4-5 પાકમાં વાપર્યું, 2 વર્ષથી વાપરો છો, તો તમને આ પાક પાયાની અંદર ખાતર વાપરવામાં શું રિઝલ્ટ તમને મળ્યું? આ ખાતરનું છે ને આમ કે હંધી રીતે ગુણવત્તા બહુ સારી છે બરાબર, ફાલ ફૂલે હંધી રીતે બરાબર, છોડનો વિકાસ બહુ સારો થાય છે બરાબર, કે આ ખાતર નાખતા છે ને અન્ય બીજા ખાતર ઓછા જોવે બરાબર। પાયામાં બીજા ખાતર જોતા જ નથી પાયામાં, ને આમે ઉપર ઓછું બીજું ખાતર ઓછું જ દેવું પડે બરાબર, કે યુરિયાની બહુ જરૂર ન પડતી બરાબર, કે પીડાશ કે એવું ઓછું મેન વસ્તુ એ છે। હા, અને બીજું તમારો આનો કઈ બીજો અનુભવ થયો ખરો કે પાડોશીમાં આ તે કઈ? હા, અમારા પાડોશીમાં આ મેં ખાતર નાખ્યું હતું, મારો પાડોશી ખાતર નતું નાખેલું, એના કપાસની અંદર બહુ રિઝલ્ટ નતું મળતું બરોબર, એને રાસાયણિક વાપરાય છે, એને બીજું રાસાયણિક વાપરેલું હતું। પછી મેં એમને કીધું, મેં કીધું ભાઈ તું પારા નાખેસ બરાબર, તો મેં કીધું આ ખાતર નાખ બરાબર, એમને પછી આ ખાતર નાખ્યા પછી એને બહુ રિઝલ્ટ સારું મળ્યું બરાબર। તો તમે આ ખાતર બાબતે સંતોષકારક? હા, સંતોષ। આપણે કદાચ કંપની વાળાનો તમારામાં ફોન આવે કે જાવેદભાઈ તમે આ ખાતર વાપરો છો, તો આપણે આવતા ચોમાસુ પાક માટે આ ખાતરનું બુકિંગ કરાવવાનું થાય તો તમે કરાવી શકો આ ખાતરનું? હા, અમે તો અગાઉથી બુકિંગ કરાવી જ છીએ બરાબર, રેડી। અને આપણા ખેડૂત ભાઈ હોય કદાચ આ વિડીયો જોતા હોય બરાબર, તો કદાચ એમ કહે કે જાવેદભાઈ આ ખાતર અમારે ખાતરનું રિઝલ્ટ જોવું હોય, તો જુવાર જોવી હોય, તલ જોવો હોય, તો તમારી વાડીનું નામ શું કહેવાય? અમારે આ નવા રાજાવડલાથી આગળ છે ને ગોદીવીડી કહેવાનું, ગોદીવીડી રેડી, નોખા પાટ કહેતા, નોખા પાટ અથવા ગોદીવીડી। અને આપણે આ જો જાહેરનો પાક છે, મારા અંદાજ પ્રમાણે 6 ફૂટની હાઈટ છે બધાય, હા 6 ઉપર। બધા એવું કહેતા હોય છે કે ખાતરનું પાયખું કરવું હોય તો જુવાર અને ઘઉં 2 પાકમાં કોઈ પણ ખાતરનું પાયખું થઈ જાય, કે ખોટી વાત છે અમારી? સાચી વાત છે। જીરામાં બતાવી દઈએ? હા, જીરામાં બતાવી દઈએ। એટલે હવે આપણે આ ભાઈ ની એક વાત કરી, તમારું નામ બોલી જાવ ને? હનીફભાઈ અલીભાઈ। હનીફભાઈ, તમે આ ખાતર કેટલા ટાઈમથી વાપરો છો?
મારે 3 વર્ષથી 3 વર્ષથી તમે તો લગભગ બધા પાકમાં વાપરેલું છે બધા ટોટલ પાકમાં તમને આમ કેવું રિઝલ્ટ દેખાયું આપણને રિઝલ્ટ મળ્યું એટલે તો આ બધું ચાલુ કર્યું બરાબર એટલે તમે ગામમાં બધાને આગ્રહ કરો કે આ ખાતર વાપરો વાપરો સારું અને છે હા સારું અને પ્લસ ભાવની દ્રષ્ટિએ જાવેદભાઈ 850 રૂપિયા હા ભાવ 850 850 માં 50 કિલો સારું જ કહેવાય ને અત્યારે રાસાયણિક ખાતર તમે જોવા જાઓ એટલે 1400-1500 રૂપિયા 1800 રૂપિયા હા 1800 રૂપિયા અને પાછું 1500 રૂપિયા ખાતર આપીને જમીન તમારી બંજર બનતી જ જાય ને આ ઓલું આપણે ડીએપી કે 12-32 એનપીકે નાખવા જાય હા તો એની જગ્યાએ કદાચ આ 2 ગુણી નાખો તો એના કરતા ડબલ રિઝલ્ટ મળે હા 100% અને જમીને બંજર ન બને ના નહીં બરાબર અને આ ખાતર તમે વાપરવાથી ધીમે વાપરશો ને બરાબર તો તમારે દર વર્ષે તમારી જમીનમાં સુધારો દેખાશે આ ખાતર યુઝ કરવામાં 2 ફાયદા આપને ઈ છે કે તમારે આ ખાતર હોય ને એટલે કપાસની અંદર છે કે આપણે જીરાની અંદર છે વજન પૂરે વજનમાં ઈ છે અને કોઈ દી પીડાશ નથી આવતી બરાબર કે તમારે નાઇટ્રોજન દેવાની જરૂર ન પડે બરાબર હા કે તમારો છોડ છે ને આ એમના મુલાયમ બાજુમાં જ રહે કલંજી રહે ને એ ભાઈને આપ્યું હતું બરાબર આ કલંજી મારા અંદાજ પ્રમાણે 15-17 ઉતરશે બરાબર અને બીજું અને આપણે જાવેદભાઈ તમે આ 2 વર્ષથી આ ખાતરો વાપરો છો તમારું કદાચ ટ્રેક્ટર પોતાનું છે કે હનીફભાઈ પાસે ભાડે કોઈ હનીફભાઈ નહીં જ આવે હા તો હનીફભાઈ ને ખાલી એટલું તમે પૂછજો કે આ ખાતર વાવ્યું હોય જે જમીન ની અંદર એમાં તમે ટ્રેક્ટર હાંકો છો બરાબર તો હાવ ફ્રી હાલે ખેડમાં સારું રહે ઘણો ફેર પડી જાય બરાબર કઠણ નો રહીએ અને સાવ રેગ્યુલર તમે ચાલુ કરી દેશો દર વર્ષે દર સિઝનમાં તો તમારે કુદરતી અળસિયા બેક્ટેરિયા જે આપણા કામના બેક્ટેરિયા છે બધા ઉત્પન્ન થશે આમાંથી આપણે તો આ 2 વર્ષથી વાપરું છું મેં 2 વર્ષની અંદર ખાલી ત્યારે એક જ યુરિયા આપું છું બરાબર બાકી બીજું એકય ખાતર આપતો નથી બરાબર આ સુપર પાવર મેં તો મારી ટોટલ જમીનમાં યુરિયા નામ જ નહીં બરાબર ભલે આપણે યુરિયાની કેવું છે કે યુરિયા આપણે ડાયરેક્ટ બંધ ન કરાવી શકીએ ભલે તમે તમારી રીતે અનુભવ તમે કર્યો 100% પણ કહેવાનો મતલબ શું છે કે રાસાયણિક ખાતર પાયાની અંદર ડીએપી એનપીકે રાસાયણિક કોઈ પણ ખાતર હોય એની જગ્યાએ આપણું ખાતર પાયામાં હાલે નિયમથી હાલો ને તો મજા આવે 2 વીઘે થેલી વાપરો ને તો તમને ફાયદા હા મેન વસ્તુ આપણે ભલે એકડે નાખવાનું કઈ છે પણ અમુક ખેડૂતો 4 વીઘે નાખે બરાબર 4 નહીં પણ 2.5 વીઘે નાખો તો પણ રિઝલ્ટ સારું મળશે બરાબર તો છેલ્લી વાત હવે જાવેદભાઈ આપણા ખેડૂતભાઈ તમે શું કહેવા માંગો આ ખાતર બાબતે કે ખાતર વપરાય કે ન વપરાય ના આ ખાતર વપરાય બહુ સારું રિઝલ્ટ બહુ સારું મળે હા તમે એકવાર ખેડૂતભાઈને કહે કે ટ્રાય કરો આપણે એમ આ ખાતર ટ્રાય કરાય અનુભવ કરો ગમે એક ઉત્પાદનની અંદર આપણે વાવેતર કરવા આવીને ત્યારે આ ખાતરનો એક ફેરે ટ્રાય કરે એક સિઝન લે એટલે એને અનુભવ થાય ઓકે અને ખેડૂત મિત્રો બીજું તમને ઈ કહેવાનું છે કે આપણે મોરબી જિલ્લાની અંદર આવતા ચોમાસુ પાકમાં જેવે કે 2 થી 3 મહિના પછી ચોમાસુ પાક આવે છે તો ચોમાસુ પાકમાં અમે આ ખાતરનું એડવાન્સ બુકિંગ લઈએ છીએ શું કામ એનું કારણ એ છે કે સિઝન જ્યારે આવે છે ત્યારે રાસાયણિક ખાતર બહુ શોર્ટેજ ઊભી થાય છે અને ખેડૂત મિત્રોને ખાતર મળતું પણ નથી અને આધાર કાર્ડ પણ આપવા પડે છે બરાબર તો જેથી કરીને અમે અત્યારથી એડવાન્સ બુકિંગ લઈએ છીએ એડવાન્સ બુકિંગ લઈ અને તમારા ઘરે જ્યારે ખાતર પહોંચે છે ત્યારે જ તમારે પેમેન્ટ આપવાનું છે તો મારા ખેડૂત ભાઈને એક જ નમ્ર અપીલ છે કે મોરબી જિલ્લાની અંદર કોઈ પણ ગામમાં ખાતરનું બુકિંગ કરાવવું હોય તો ભલે અને ખાલી માહિતી લેવી હોય તો ભલે તો મારા કોન્ટેક્ટ નંબર છે 9714480476 આમાં કોન્ટેક્ટ કરવા નમ્ર અપીલ છે અને મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને બધા જ વિડીયો મળે અને બધા જ ગ્રુપમાં તમે શેર કરજો તો આપણા ખેડૂત ભાઈ ઓર્ગેનિક ખાતર વાપરતા શીખે થેન્ક યુ